રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાને અનુલક્ષીને ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા મહારથયાત્રા સાથે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। જય શ્રી રામ। સતયુગ, ત્રેતાયુગ અને કલિયુગ આ ત્રણેય યુગમાં સનાતન ધર્મના એક દીર્ઘ ઇતિહાસ કાળમાં એક અવિસ્મરણીય અદ્ભુત એક અવસર એટલે શ્રી રામ જન્મભૂમિ મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા ઉત્સવ। આવા આ દિવ્ય અવસરે સમગ્ર રાષ્ટ્રમાં ધર્મ ક્ષેત્રના પૂજ્ય મહંતો, સંતો, અધ્યક્ષો, સમાજ જીવનના પણ અનેક વિવિધ ક્ષેત્રના અગ્રણીઓને આ અવસરે 22 જાન્યુઆરી 2024ના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અવસરે સૌને ટ્રસ્ટ તરફથી હાર્દિક આમંત્રણ છે, જેના ઉપક્રમે આજે શ્રી ભુજ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંત શ્રી ઉપમહંત આ અવસરે એક ભારતીય તરીકે અને એક સનાતની તરીકે આપણે શું કહી શકીએ? જો કે આપણા વડવાઓએ પુરુષાર્થ કર્યો, પ્રાણોની આહુતિઓ આપી, સંઘર્ષો કર્યા અને સેંકડો વર્ષો સુધી આપણે જેની રાહ જોઈ એ સુવર્ણ અવસર જ્યારે આપણે આંગણે હોય ત્યારે આ બ્રહ્માંડમાં સૌથી વધારે કોઈ ભાગ્યશાળી હોય ને તો ત્યારે આપણે બધા જેટલા સનાતનીઓ છીએ, જેટલા ભારતીયો છીએ એ બધા જ સૌથી વધારે ભાગ્યશાળી છે। 22 તારીખનો દિવસ ભુજ મંદિરે પણ પૂજ્ય મહાન સ્વામી, પૂજ્ય ભગતજી, અમારા કોઠારી સ્વામી દેવપ્રકાશ સ્વામી તથા ટ્રસ્ટી મંડળમાં મૂળજીભાઈ, રામજીભાઈ, જાદવજીભાઈ આ બધા જ સાથે મળીને પહેલાંથી એક સંકલ્પ કરેલો કે રામ મંદિરની જ્યારે પ્રતિષ્ઠા થશે ત્યારે સરકારશ્રી તરફથી તો અનેક આયોજનો ત્યાં હશે, પણ ઘણા સમયથી રાહ જોઈ રહેલા હતા। અયોધ્યાની અંદર રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના દિવસે થવાની છે। ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આમાં ખૂબ સહકાર આપેલ છે અને એ કાર્યની સફળતા મળી છે। ખૂબ ખૂબ ધન્યવાદ છે। હું તો કહું આ બધા કાર્યકર્તાઓ તમને બધાને ખૂબ અમે થોડા આશીર્વાદ આપીએ છીએ કે તમે આ સાથે રહી કરીને કામ કરો છો તો તમને પણ અમે ખૂબ થોડા આશીર્વાદ આપીએ છીએ કે ખરેખર આ કાર્ય કરવાને માટે પોતાના સમયના ભોગ આપી કરીને અને પૈસાનો પણ ભોગ આપી કરીને ખૂબ તમે સેવા કરેલી છે, તો એ સેવાની અમે ખૂબ બિરદાવીએ છીએ અને અમે ખૂબ રાજી છીએ અને આવા નવા કરતા હંમેશા તમે રહેજો અને આ હિન્દુ મહત્ત્વ પણ વધારે રહે એવી અમારી ખૂબ અંતરની ભાવના છે।